નમસ્કાર. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે 19, 20 અને 21 તારીખે વરસાદ પડવાનો છે. તમને સ્ક્રીન પર પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે, વેધર એક્સપર્ટ, અને એમની સાથે આપણે વાત કરવી છે કે ખરેખર વરસાદ પડવાનો છે કે કેમ, કે કોઈ સિસ્ટમ બની રહી છે કે કેમ. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ એ છે કે આઈએમડીમાં વરસાદ બતાવી રહ્યા છે, એટલે 19, 20, 21 તારીખનું પ્રિડિક્શન એવું કહે છે કે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તમારું પ્રિડિક્શન શું કહે છે? વરસાદ પડવાનો છે કે નહીં? હા, આમ જોવા જઈએ તો બેન 9 તારીખથી રાજ્યની અંદર હીટવેવ નો રાઉન્ડ ચાલુ થયો છે. 9 એપ્રિલ થી લઈને આજે 18 એપ્રિલ થઈ છે. કન્ટિન્યુ હમણાં આપણે સતત જે આપણે હીટવેવ નો રાઉન્ડ જે રાજ્યની અંદર ચાલી રહ્યો છે, જેમાં એવરેજ તાપમાન છે 40 થી લઈ અને 42 ડિગ્રીની રેન્જમાં છે. આઇસોલેટેડ વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ 42 પ્લસ પણ નોંધાઈ રહ્યું છે. આ હીટવેવને કારણે આપણે વોર્મ નાઇટનો પણ ક્યાંય ને ક્યાંય અનુભવ કરી રહ્યા છીએ. હવે આ વચ્ચે તમે જે પ્રમાણે જણાવ્યું, ઘણી બધી સંસ્થાઓની કદાચ આગાહી પણ હશે, પણ જ્યારે અમે અલગ અલગ માધ્યમોથી પ્રિડિક્શન કરતા હોય છે ત્યારે અત્યારે કોઈ કહી શકાય કે અરબ સાગરની અંદર હલચલ નથી, અથવા તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થતા હોય અને એના ટ્રફ ગુજરાત સુધી લંબાતા હોય એવી કોઈ પરિસ્થિતિનું અત્યારે નિર્માણ થયું નથી. એટલે બની શકે કે અતિ ગરમીઓને કોઈ જગ્યાએ લોકલ સિસ્ટમ બંધાને એક બે સેન્ટરમાં ક્યાંય વાત ઝાપટા પડે એ વાત અપવાદ રહેશે. બાકી અમારી દ્રષ્ટિએ 19, 20 કે 21 તારીખમાં કોઈ માવઠાની આગાહી નથી. હમણાં આપણે હીટવેવ અને ઊંચું તાપમાન છે એ કન્ટિન્યુ રહેવાનું છે. એટલે મારી દ્રષ્ટિ જોવા જઈએ તો અત્યારે કોઈ મિત્રોએ કે ખેડૂતોએ ખાસ કરીને માવઠાનો ડર રાખવાની જરૂર મને બહુ લાગતી નથી, કેમ કે અત્યારે એવા કોઈ સંકેત મળી રહ્યા નથી. હા, બીજી વાત એ પણ છે, ઘણી વખત એવું બનતું હોય કે જ્યારે પણ ઊંચું તાપમાન હોય ત્યારે એક અપર એર સાયક્લોનિક પણ ઘણી વખત અરબ સાગરમાં અથવા તો આપણી જમીની ભાગ ઉપર બનતું હોય છે. અત્યારે કોઈ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય નથી, અથવા તો નજીકની અંદર કોઈ ટ્રફ નથી. એ સિવાય પણ જે કંઈ આપણે હ્યુમિડિટીનું પ્રમાણ વધવું જોઈએ એ હ્યુમિડિટીનું પ્રમાણ પણ અત્યારે વધુ જોવા મળતું નથી. આ એક ચોક્કસથી છે કે અમુક વિસ્તારોની અંદર જે આપણે વાયવ્યના એટલે કે જે આરબના પવન ચાલી રહ્યા છે, તો વહેલી સવારે અમુક વિસ્તારોની અંદર ધુમ્મસ એટલે કે ઝાકળનું પ્રમાણ જોવા મળે એ ચોક્કસ વાત છે. બાકી માવઠાના ઝાપટા પડે એવી શક્યતાઓ ખૂબ ઓછી છે, અને હમણાં ઊંચું તાપમાન કન્ટિન્યુ રહેશે તેવી શક્યતાઓ અમને વધુ લાગી રહી છે. હમ. આપણે જ્યારે છેલ્લે વાત કરી હતી ત્યારે આપણે કહ્યું હતું કે એપ્રિલ એન્ડિંગમાં કોઈ સિસ્ટમ બને ને એને કારણે વરસાદ પડે તેવી સંભાવના છે. મેની શરૂઆતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી હતી. પ્રિડિક્શનો કેટલા બદલાયા છે? કોઈ સિસ્ટમ મજબૂત બની રહી છે કે કેમ? અત્યારે જોવા જઈએ તો ચોમાસું નથી ચાલી રહ્યું, એટલે સ્વાભાવિક રીતે અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય થાય અને એને સિસ્ટમ મજબૂત થાય ને એને કારણે વરસાદ આવે તેવી શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. અત્યારે તો મોટા ભાગે એવું બનતું હોય છે કે કોઈ અસ્થિરતાઓ બને, જે ઊંચા તાપમાનને કારણે 700 એચપી લેવલે ભેજનું પ્રમાણ જોવા મળતું હોય, ત્યાં અસ્થિરતા બની તો એને કારણે માવઠા થતા હોય છે. ઘણી વખત એવું બને કે અત્યારે પણ અને આમ પણ જોવા જઈએ તો આ વર્ષે તો લેટ સિઝનમાં પણ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે એનો ટ્રફ આવે અને એને કારણે ઝાપટાઓ પડતા હોય છે. પણ અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી, અથવા તો થોડા દિવસની અંદર કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતાઓ નથી. પણ એક ચોક્કસથી વાત છે કે લાંબા ગાળાનું અમારું જે અનુમાન છે, જેની અંદર એપ્રિલ મહિનાના એન્ડમાં એટલે કે જે 28, 29, 30 એપ્રિલ એ સમયગાળા દરમિયાન અમુક વિસ્તારની અંદર છૂટાછવાયા સામાન્ય હળવા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. ને એ જે અમે લાંબા સમયથી જે અનુમાન આપ્યું હતું એ આગાહી અમારી કન્ટિન્યુ અત્યારે હજુ આજ સુધી સમજવાની છે, કેમ કે જ્યાં સુધી એપ્રિલ એન્ડની વાત છે ત્યાં સુધી હજુ ચિત્ર છે એ બદલાયું નથી. ચિત્ર છે એ જ મુજબનું અમને અલગ અલગ મોડેલો છે ઇન્ડિકેટ કરી રહ્યા છે. એટલે હજી પણ અમે એવું માની રહ્યા છીએ કે એપ્રિલના છેલ્લા દિવસો 28, 29, 30 એપ્રિલ એ સમયગાળા દરમિયાન કોઈ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ શકે છે. બાકી 19, 20, 21માં તો અમને કોઈ શક્યતા હાલ દેખાતી નથી. એ સાથે જે જોવા જઈએ તો આમ તો હીટવેવ એટલે આમ તો અત્યારે જે 9 તારીખથી આ હીટવેવ નો રાઉન્ડ ચાલી રહ્યો છે બેન, એ રાઉન્ડ પણ 22 એપ્રિલ સુધી તો કન્ટિન્યુ રહેવાનું છે. આમાં કોઈ મોટા ફેરબદલ થવાના નથી. 22 મે પછી કદાચ આપણે તાપમાનમાં ચોક્કસથી ઘટાડો થશે. જો કે એ ઘટાડો હશે એમાં કોઈ મોટો ઘટાડો નહીં હોય કે 5, 6 ડિગ્રી, 7 ડિગ્રી આવો ઘટાડો નહીં હોય. 1 થી 2 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ છે. એ ઘટાડો એવો હોય છે જ્યારે આપણે શિયાળા દરમિયાન કોઈ ટેમ્પરેચરમાં ફેરફાર થતા હોય તો એની આપણે આમ સ્પષ્ટ અનુભૂતિ થતી હોય છે. જ્યારે પણ તાપમાન છે 16 ડિગ્રી હોય એની જગ્યાએ 14 ડિગ્રી થાય તો આપણે ઠંડી વધુ લાગવા મળતી હોય છે. જ્યારે ઉનાળા દરમિયાન આપણે 42 ડિગ્રીમાં શેકાતા હોય એમાંથી 42 માંથી કદાચ 2 ડિગ્રી ઘટીને 40 થશે
તો પણ બહુ મોટી રાહત ન મળે. એટલે 22 તારીખ પછીથી જે ટેમ્પરેચરમાં ઘટાડો થશે એ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો છે. એટલે બહુ મોટી રાહત મળવાની નથી, પણ સામાન્ય ઘટાડો ચોક્કસથી થવાનો છે. એની સાથોસાથ પવનની ઝડપ પણ ઘટવાની છે અને એવું લગભગ 22 થી લઈ અને 27 તારીખ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. જો કે 27 તારીખ પછી તો 28 તારીખથી આપણે અમુક વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટાની શક્યતાઓ છે. એ પછી આપણે હ્યુમિડિટીનું પ્રમાણ પણ વધતું જશે. અત્યારે હ્યુમિડિટી છે લગભગ 60 થી 65 પોઈન્ટ આવી રહી છે. જે હ્યુમિડિટી વધીને 80 થી 85 પોઈન્ટ આસપાસ પહોંચે તેવી શક્યતાઓ છે. એટલે એ સમયે ઝાપટા પડશે, પછી ફરીથી પાછું તાપમાન ઉચકાશે અને એ પછીથી આપણે ઉકળાટ અને જે બફારો હોય છે, ઉમસનું જે આપણે અહેસાસ કરતા હોય છે એ પણ વધવા લાગશે. અને એમાં પણ જેવી રીતે આપણે જણાવ્યું છે, લાંબા ગાળાથી અમે જે આગાહી કરી રહ્યા છીએ, અત્યારે એપ્રિલમાં પણ આમ તો ખૂબ ગરમી પડી રહી છે, ટેમ્પરેચર ઊંચું છે, ઉકળાટ ભલે નથી પણ તાપમાન તો ચોક્કસથી ઊંચું છે. એપ્રિલનો રેકોર્ડ છે તો મે મહિનામાં તૂટવાનો છે. મે મહિનામાં તો માત્ર 2026ના એપ્રિલનો નહીં, પણ છેલ્લા 4-5 વર્ષનો રેકોર્ડ તોડે અને ખૂબ ઊંચું તાપમાન જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે મે મહિના માટે બધાએ પ્રિપેર થવાની જરૂર છે, કેમ કે મે મહિનાની અંદર ખૂબ ઊંચું તાપમાન રહેવાનું છે. જો કે મે મહિનાની અંદર 2 રાઉન્ડની અંદર વરસાદી ઝાપટા પણ જોવા મળશે. એક રાઉન્ડ હશે તો લગભગ 5 થી 15 મે વચ્ચે જ આવી જશે. એમાં પણ કોઈ જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડશે અને મે મહિનાનું છેલ્લું અઠવાડિયું હશે. એની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે, એ પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે. એટલે મે મહિનાની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો સ્વાભાવિક એ વિસ્તારમાં, જે વિસ્તારમાં વરસાદી માહોલ હોય એટલા વિસ્તાર પૂરતું તાપમાન નીચું આવે. બાકીના જે વિસ્તારો ખુલ્લા છે એ વિસ્તારનું તાપમાન તો રેગ્યુલર ઊંચું જ રહેવાનું છે. એટલે આ પ્રકારનો મે મહિનો પણ રહેવાનો છે. અને એપ્રિલ મહિનો છે એ આમ તો આપણે લગભગ 50% કરતા વધારે સમય અત્યારે પસાર કરી ચૂક્યા છે. અને સામાન્ય રીતે જોવા જઈએ તો એપ્રિલ મહિનો છે એ દર વર્ષની સરખામણીએ નોર્મલ અત્યારે જઈ રહ્યો છે. અત્યારનું જે એપ્રિલ મહિનાનું તાપમાન ચાલુ વર્ષે રહ્યું છે એમાં શરૂઆતના જે 4 થી 5 દિવસ હતા એમાં નોર્મલ કરતા 2 ડિગ્રી તાપમાન નીચું હતું. એ પછીથી નોર્મલ જે એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં, ત્રીજા અઠવાડિયામાં અને હવે ચોથા અઠવાડિયામાં જે રહેવું જોઈએ એ જ મુજબનું તાપમાન રહેવાનું છે. એટલે એપ્રિલ મહિનો છે એ નોર્મલ ગણવામાં આવશે. મે મહિનો છે એ નોર્મલ કરતા થોડુંક ઊંચા તાપમાન વાળું ગણવામાં આવે તેવું અમે અત્યારે માની રહ્યા છીએ બેન. હમ. તો ઉનાળો કેટલો લાંબો રહેવાનો? તમે જેમ કીધું એમ મે મહિનામાં તો હજી તાપમાન વધવાની સંભાવના છે. એક્સ્ટ્રીમ કેટલી ગરમી પડવાની સંભાવના છે? અને જો ગરમી ને વરસાદ ને બધું ભેગું થાય છે અને સિસ્ટમો જો બનતી રહી છે, તો પછી ચોમાસા પર એની અસર થશે કે કેમ? સામાન્ય રીતે જોવા જઈએ તો આ વર્ષે અનેક વિસ્તારો એવા હશે કે જેમાં તાપમાન છે 45+ થઈ શકે છે. જ્યારે જ્યારે 45+ આપણે ગુજરાતમાં થયું છે, ભૂતકાળમાં પણ ઘણી વખત થયું છે. જ્યારે જ્યારે 45+ તાપમાન થયું છે ત્યારે બજારોમાં કાયદેસરની કરફ્યુ લાગી જતી હોય છે. લોકડાઉન જેવો માહોલ થઈ જતો હોય છે. લોકો ઘરોની બહાર નીકળવાનું ટાળતા હોય છે. અને આ જે અતિ ગરમી હોય છે એને કારણે ડિહાઇડ્રેશનના પણ ખૂબ કેસ બનતા હોય છે. એટલે પહેલા તો હું જમાવટના માધ્યમથી દરેક ગુજરાતીઓને એ પણ અપીલ કરવા માંગુ છું કે જેવી રીતે આપણે માનવ સભ્યતાની અંદર જે ડિહાઇડ્રેશનના કેસ બને છે, અતિ ગરમીમાં આપણે રહી નથી શકતા, એવી રીતે પશુ પક્ષીઓ છે, ખાસ કરીને પક્ષીઓની સંખ્યા તો હવે દિવસે ને દિવસે આ ગ્લોબલ વોર્મિંગને કારણે ઘટી રહી છે. ને એમાં પણ જો આવી ઊંચી ગરમીમાં એને પાણી ન મળે ત્યારે પક્ષીઓના મૃત્યુ થતા હોય છે. એટલે પહેલા તો દરેક ગુજરાતી મિત્રો છે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરે એવી મારી આપના માધ્યમથી અપીલ છે. કેમ કે મે મહિનો ખૂબ આકરો રહેવાનો છે. પક્ષીઓને પાણી મળી રહે એ પણ એક આપણી માનવતાને નાતે એક નૈતિક જવાબદારી છે. બીજી વાત એ કરવાની છે કે જે 45+ તાપમાન થશે એટલે એ ઊંચું તાપમાન છે તો ચોમાસા માટે સારા સંકેત જ હોય છે હંમેશા. તાપમાન જો ઉનાળા દરમિયાન નોર્મલ કરતા નીચું રહે તો એ નબળા ચોમાસાના સંકેત આપતું હોય છે. બીજો પ્રશ્ન તમારો જે છે કે ઉનાળો કેટલો લાંબો ચાલશે? સ્વાભાવિક રીતે ઉનાળો છે નોર્મલ જ રહેવાનો છે. એટલે નોર્મલ એટલે કે જે સમય મર્યાદાની 15 જૂન સુધીની છે, 15 જૂને આસપાસ ઘણી વખત આપણે 48 કલાક વહેલું અથવા તો મોડું થતું હોય ચોમાસું પ્રવેશ કરવામાં, પણ 15 જૂને સામાન્ય રીતે ચોમાસું ગુજરાતમાં ચાલુ થતું હોય છે. એટલે એ જ મુજબનું આપણે 12 થી 15 જૂન વચ્ચે ચોમાસાની શરૂઆત થઈ જશે અને ત્યાં સુધી આપણો ઉનાળો છે કન્ટિન્યુ ચાલશે. અને એકંદર જૂન મહિનો હશે એ ચોમાસાની દ્રષ્ટિએ પણ ખૂબ સારો રહેશે. જૂન મહિનાની અંદર ચોમાસાની જે શરૂઆત છે એ ધમાકેદાર શરૂઆત થાય, સારા વરસાદો પડે તેવી પણ શક્યતાઓ અત્યારથી વર્તાઈ રહી છે. એટલે હમણાં કોઈ જ વરસાદની આગાહી તમારા પ્રિડિક્શન પ્રમાણે નથી?
જી બિલકુલ. અત્યારે તો 19, 20, 21માં તો અમારું જ્યાં સુધી માનવું છે ત્યાં સુધી નથી. પછી તો 21 તારીખ ગયા પછી ખબર પડશે. પણ અત્યારે અમે માનીએ છીએ અમારા જે મોડેલો જે ઇન્ડિકેટ કરી રહ્યા છે એમાં કોઈ વરસાદ બતાવી રહ્યું નથી. પણ એપ્રિલ મહિનાના એન્ડમાં બતાવી રહ્યું છે. હમણાં તો આપણે ઊંચું તાપમાન કન્ટિન્યુ રહે તેવી શક્યતાઓ વધુ અમને દેખાઈ રહી છે. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, માહિતી આપી એ બદલ. પરેશભાઈ જે પ્રમાણે આગાહી કરી રહ્યા છે કે અત્યારે કોઈ વરસાદની આગાહી નથી. હવામાન વિભાગની આગાહી એવું કહે છે કે અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તમારે ત્યાં કેવું વાતાવરણ છે તમે કમેન્ટ્સમાં જણાવજો. ધન્યવાદ.